તો ટ્રેક્ટર બોલે વાઈ દઉં. ના ના હજી તો ઊંઘો. હજી તમને તો ખબર પડે છે કશી હે. અમે ડાયાજી ખબર પડે પણ પેલો બાજુમાં ચમનિયાનું ખેતર પડી રહ્યું છે કે એ લોચા મારે છે. બાજુમાં ગાય હિનાઈ કરાવે એટલે આપણે હેઠા સરું છે. એટલે ગાયા તો ઠીક છે, ગાયા તો હક આપણે નથી, પણ મારે એરંડા રાખવા પેલા વેળા તમે. એ તો કલટી મારશું ને ટ્રેક્ટર થી એટલે નીકળી જશે બહાર. હવે કલ્ટી મારે નીકળ્યો તો છી. અમો વેણી પાછો ચોકડ મિલો એના કરતા તો હેઠા ઓટોમેટિક આવી જશે. બસ મજૂરી કરવી નહીં, બસ ઓટોમેટિક જ કરવું છે. મારા આવી રીતના ખેતી નહીં કરવી ભાઈ. અમે ડાયાજી હું તો શું કહું, ગામમાં કોઈ વધારે મજૂરી ના કરવાનું એમ કરે આમ નાસી દીધો કલટી મારી એટલે ઉજી જાય. આ એ લાકડો હું નળીને હા એ તો મને આવડે છે. તો કશો વાંધો નહીં. ના હોય તો વધને પૂછી કાઢું બિયાર લાય. ના, જો ના. આપણા કેટલો ઘાટ જોશે ખબર? 4 કિલો તો ઘાટ જોશે જ. તખાજી એ 4 કિલો જોતો 5 કિલો જોવો. હું ઘર મારા જાતે વાઈ દેવાનો છું. તમારે મારા ઘર બાપા હાલવાનું નહીં. એ ડાયાજી તમે તો શરમ આવે છે કે નહીં યાર? મજૂરી કરતા જોર આવે છે ને. મજૂરી કરતા જોર નહીં આવતું. તારે? પેલા એરંડા વાવવા હતા એટલે કે તખાજી આવો એરંડા વાવજો, કલાક વારી, શેરવાનો ખર્ચો, પાણીનો ખર્ચો અને તમારાનો ખર્ચો, એ બધા પૈસા પછી હું નહીં આલું પાછા. આ ખાતાના બાતાના પૈસા કોણ કાઢે છે? એ બધા ખાતરના પૈસા કાઢો તે અમે નહીં આલતા અડધો ભાગ. તમે તો પાક જ હાલો છો. અરે પાકા એટલે હિસાબમાં નહીં આલ દેતા. જો ડાયાજી તમે ઘેર વાવશો ને તો જો તમારા 30,000 રૂપિયા લેવાના નીકળે ને 1 રૂપિયા નહીં આલો.